સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાનાર એકતા યાત્રાને અનુલક્ષી કચ્છમાં પણ એકતા યાત્રાનું આયોજન કરાયું. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચન અને સાંસદ વિનોદ ચાવડાએ વિગતો આપી. આગામી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી સરદાર પટેલના ગામ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ભવ્ય એકતા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ એકતા યાત્રામાં હાજરી આપશે. કચ્છના 6 વિધાનસભા ક્ષેત્રમાં આ એકતા યાત્રાનું આયોજન કરાયું છે તેમ જણાવતા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ એકતા યાત્રા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દેશના 550થી વધુ રજવાડાઓને એક છત્ર પર લાવી અખંડ ભારતનું નિર્માણ કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને વિશિષ્ટ રૂપે એકતા યાત્રા દ્વારા શ્રદ્ધાંજલિ અપાશે. તેમણે જણાવ્યું હતું કે કચ્છના 6 વિધાનસભા ક્ષેત્રમાં પણ આ એકતા યાત્રા અંગે લોકોને જાગૃત કરાયા છે. પત્રકાર પરિષદમાં કચ્છ ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વરચન અને વિનોદભાઈ ચાવડાએ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ 17 નવેમ્બરના અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં વિથોણ ખાતેથી, તારીખ 18 નવેમ્બરના ભુજ વિધાનસભા ક્ષેત્રમાં માધાપર ખાતેથી, તારીખ 19 નવેમ્બરના ગાંધીધામ વિધાનસભા ક્ષેત્રમાં ઝંડા ચોક આદિપુર ખાતેથી, તારીખ 20 નવેમ્બરના અંજાર વિધાનસભા ક્ષેત્રમાં નાની નાગલપર ખાતેથી, તારીખ 20 નવેમ્બરના માંડવી વિધાનસભા ક્ષેત્રમાં આશાપુર મંદિર પ્રાગપર ખાતેથી, તારીખ 22 નવેમ્બરના રાપર વિધાનસભા ક્ષેત્રમાં લાલાસરી ખાતેથી શરૂ યોજાવાની છે. 8-10 કિલોમીટર સુધી પદયાત્રા સાથે ચાલનાર આ યાત્રામાં સૌ લોકોને જોડાવાનું આહવાન કરાયું છે. જનતા પાર્ટી કાર્યાલય મધ્યે આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે એમની જન્મજયંતિને 150 વર્ષ પૂરા થાય છે ત્યારે સરદાર @150 યુનિટી માર્ચ યાત્રા એ સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ અને એક રાષ્ટ્રીય યાત્રા પણ એ 2 પ્રકારની યાત્રાઓ એ ગુજરાતમાં નીકળવાની છે. એના માટેની પત્રકાર વાર્તામાં આપ સૌ બધા આવ્યા છો. ત્યારે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે દેશને અખંડિત રાખવા માટે પ્રયત્ન કર્યા, આવા 550 ઉપરના રજવાડાઓને એ બધાને સમજાવવાનું બહુ અઘરું કામ એ આ દેશના સન્માનીય સરદાર સાહેબે કર્યું. અને એવી જ રીતે એ સોમનાથને પુનર્નિર્માણ કરવાનું વાત હોય, કાશ્મીરમાં યોગ્ય સમયે એ લશ્કર મૂકીને કાશ્મીરને બચાવવાનું કામ હોય, આવા અનેક રાષ્ટ્રવાદી કામો એ જે તે સમયે સરદાર સાહેબે કર્યા. એમનું આ માહિતી લોકો સુધી પહોંચે, વિષય લોકો સુધી પહોંચે, એના જીવનમાંથી પ્રેરણા આવતી નવી પેઢી લે, એના માટે આ એક યાત્રાનું આયોજન સમગ્ર એ ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ થયું છે. એમ આપણા કચ્છમાં પણ આ 6 વિધાનસભાઓમાં આપણી યાત્રાઓ એ નીકળવાની છે. એ યાત્રાઓ અલગ અલગ રૂટથી નીકળશે અને એમાં સમગ્ર સમાજના આગેવાનો, વિવિધ સમાજને સાથે લઈને એવા લોકોને જોડીને એકતા, સાચા અર્થમાં આ દેશ એક છે એવો ભાવ આ યાત્રામાં પ્રગટ થાય. એના માટે એમાં સભામાં એમના જીવન વિશે વાતચીત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમાં જોડાશે, સમાજના આગેવાનો જોડાશે, અલગ અલગ વર્ગના લોકો જોડાશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડાશે. કુલ મળીને સરદાર સાહેબને સાચા અર્થમાં જે ન્યાય મળવો જોઈએ, વર્ષોથી આપણને આઝાદી પછી ધ્યાનમાં છે કે કોંગ્રેસનો એક વર્ગ એવો કે જેણે હંમેશા આ રાષ્ટ્રવાદી નેતાને એ સાઈડમાં રહે અને એના જીવન વિશે લોકો જાણે નહીં અને બાકીના નેતાઓને પ્રસિદ્ધિ મળે, એ પ્રકારનો જે વ્યવહાર એ કોંગ્રેસના લોકોએ કર્યો. એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ, ભલે એ કોંગ્રેસના નેતા હતા પણ એ સાચા અર્થમાં એ હકદાર હતા દેશના એ સન્માનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, કે જે સાચા અર્થમાં દેશ માટેનું કામ કર્યું છે. એવા કોઈ પણ મહાપુરુષ હોય, એ ગમે એ પાર્ટીના હોય, પણ એણે દેશ માટે આટલું જે કામ કર્યું છે એને સાચા અર્થમાં એ લોકો સુધી વાત પહોંચે અને સમાજમાં દેશભક્તિનો ભાવ પ્રગટ થાય, એના માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને શું અપીલ કરશો દેવજીભાઈ યાત્રામાં જોડાવા માટે કરીને? અમે અમારા ભારતીય જનતા પાર્ટી પર દ્વારા એ અમારે અલગ અલગ બેઠકો અમારા ઇન્ચાર્જો નિમાણા છે, એ પ્રમાણે એ પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવાના છે. સરકારી રાહે પણ આ યાત્રાનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરકારી તંત્ર પણ વ્યવસ્થા કર્યું છે. કુલ મળીને અમારો મેસેજ એવો છે કે વધારેમાં વધારે સમાજના, દરેક સમાજના એ નાનાથી મોટા બધા વર્ગોને જોડી અને આ યાત્રા સફળ થાય એના માટે પ્રયત્ન કરવાના છે. સૌને નમસ્કાર. જે રીતે અમારા અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદે જે સરદાર સાહેબની એકતા યાત્રાનું આયોજન 150મી જન્મજયંતિ અંતર્ગત સમગ્ર
રાજ્યની અંદર દેશની અંદર થઈ રહી છે, જેના ભાગરૂપે 6 વિધાનસભા સીટ ઉપર પદયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવશે, જેની વિગતવાર માહિતી અમારા આદરણીય શ્રી પ્રમુખ શ્રી દેવજીભાઈએ આપની સમક્ષ મૂકી છે. જે પ્રમાણે આખો દેશ એક ઉત્સાહમાં છે અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું વ્યક્તિત્વ લોખંડી પુરુષ અને જેમનો અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ કે જેમણે 550થી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું જે જન્મસ્થળ છે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદરણીય શ્રી સરદાર સાહેબની આવેલી છે, ત્યાં પણ બીજા પાર્ટની અંદર 150 કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી 150 કિલોમીટરની યાત્રા પણ સાથે ચાલશે. એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, સૌ આગેવાનો, મહંતો, સંતો અને સેલિબ્રિટી, આવા અનેક મહાનુભાવો અને મહાપુરુષો પણ આ યાત્રાની અંદર જોડાશે. અને સરદાર સાહેબના માનમાં સાચા અર્થની અંદર જેમણે આ દેશને એક કરીને એકતાનો જે સંદેશો આપ્યો છે, એ આવનારી પેઢી અને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ પ્રકારે આ યાત્રાનું આયોજન આવનાર સમયમાં કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ,
શોપ નંબર 16-18 ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.